19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક બાર ફોટો એક્ઝિબિશનનું રાજમાતાના હસ્તે પ્રારંભ. શહેરના નામાંકિત 11 ફોટો જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા 88 અદ્ભુત ફોટોના પ્રદર્શનમાં નિહાળી શકાશે. ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે, જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિ વર્ષની જેમ સતત 12મા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શની યોજાશે, જેનું ઉદ્ઘાટન તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર, પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના 11 ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ, જિગ્નેશ જોશી, પ્રણય શાહ, ચંદન ગિરી, અશ્વિન રાજપૂત, કીર્તિ પડિયા, રણજીત સુર્વે, કેયુર ભાટિયા, ભૂપેન્દ્ર રાણા, ધર્મેશ ચોબનપુત્રા અને કમલેશ સુર્વે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારાયેલા અદ્ભુત 88 ફોટોની પ્રદર્શની તથા 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી સવારે 11 કલાકેથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનીમાં ધાર્મિક, પોલિટિકલ, ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ, વિવિધ સમસ્યાઓ, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિઓ, ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં છે ક્લિક 12 આ એક 12મી પ્રદર્શન છે, એક્ઝિબિશન છે પ્રેસ ફોટોગ્રાફર્સના, અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એટલે સરસ ફોટોઝ અહીંયા એક્ઝિબિટ કર્યા છે. પ્રેસ ફોટોગ્રાફરનું એક ખાસ દૃષ્ટિ રહે છે જે સામાન્ય લોકોને જોવા મળતું નથી, એટલે એમને ફોટોગ્રાફમાં એક કલા પણ છે, એક મેસેજ પણ છે અને એક જોવાની એક બીજી દૃષ્ટિ છે. એટલે સરસ એક્ઝિબિશન છે ને એમને બધાને હું ખૂબ અભિનંદન આપું છું.